તો વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના વિજાપુર તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોએ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય વિરુદ્ધ વાણી વિલાસ બેફામ ઉચ્ચારણો ટિપ્પણીઓનો વિરોધ દર્શાવવા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી રાજકોટ ખાતે ભાજપ પક્ષ દ્વારા આપવામાં આવેલ ટિકિટ પાછી ખેંચી અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રાજપૂત સમાજના યુવકોએ કરી હતી। આ અંગે સમાજ આગેવાન રાજભા ચાવડા, ઇન્દ્રસિંહ વિહોલ, કરણસિંહ વિહોલ સહિત જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજને અશોભનીય કરેલી ટિપ્પણીને વખોડી કાઢીએ છીએ અને ભાજપ પક્ષના અધ્યક્ષને વિનંતી કરીએ છીએ કે બેફામ વાણી વિલાસ અને ઉચ્ચારણો કરતા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચે અને પક્ષ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે। ભાજપ પક્ષ કે વડાપ્રધાન કે ગૃહપ્રધાન સામે આ અમારી લડત નથી, ફક્ત રૂપાલા સામે કાર્યવાહી કરી તેમની ઉમેદવારી પાછી ખેંચી કોઈ પણ સ્થાને ચૂંટણી નહીં લડવા દેવામાં માંગ છે। જો આ બાબત ભાજપ પક્ષ કોઈ કાર્યવાહી નહીં કરે તો પક્ષની મુક્ત સંમતિ છે તેમ જાણી અમારી લડત ચાલુ રાખીશું તેવી ચૂમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ અમે સમગ્ર ક્ષત્રિય સમાજના ભાઈઓ ભેગા થયા છીએ, કારણ કે જે કેબિનેટ મંત્રી રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે ક્ષત્રિય સમાજ વિશે, એનાથી અમારા ક્ષત્રિય સમાજની બહેનો માતાઓને લાગણી દુભાણી છે। તે હેતુથી આજે વિજાપુર તાલુકા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। કચેરી ખાતે અગાઉ જે પુરુષોત્તમ રૂપાલા સાહેબ દ્વારા જે રાજપૂત સમાજ વિશે જે ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી, જે વાણી વિલાસ કરવામાં આવી હતી, એ વાણી વિલાસના કારણે ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના તમામ રાજપૂત સમાજના જે ક્ષત્રિયો છે એમની બેન દીકરીઓ પર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા, તેના કારણે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ બાબતે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પાટીલ સાહેબને વિનંતી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, નહીં તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન થશે। અને અમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં નથી, પરંતુ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે, પરંતુ જરૂર પડે ભાજપના જેટલા પણ અમારા આગેવાનો હશે તે પણ રાજીનામું આપશે અને નહીં આપે તો અમે અપાવરાઈશું। અને ગુજરાત રાજ્યના પાટીલ સાહેબને વિનંતી છે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબને વિનંતી છે કે જે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાવવા માટે જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે, તો એ બાબતે અત્યાર પૂરતી અમે કોંગ્રેસ ભાજપ પ્રત્યે નથી, પરંતુ જે નેતા દ્વારા જે વાણી વિલાસ કર્યો છે એની ટિકિટ રદ થાય